दोस्तों तो આપણે જઈ રહ્યા છીએ ડુમસ અત્યારે ને નંદીને કાંઠે આપણે મેળો ભરાય છે એમાં મેળો જોવા જઈએ તો તમે વિડીયોમાં બની રહો દોસ્તો આપણે મેળો કેવો છે તમને બતાવીએ દોસ્તો दोस्तों तो આપણે આવ્યા છે ડુમસ ને તમને બતાવી મેળો કેવો છે તો આપણે મેળામાં ફરવા માટે જઈએ અને તમને બતાવે આખા શીશાનો પેલી રાવણ છે તો તમને બતાવે દોસ્તો આ છે મારી વાહે એ છે શીશાનો રાવણ છે દોસ્તો અને આપણે આવી ગયા છે ગાર્ડનમાં તો હવે आगे बन्या रहो ब्लॉक में दोस्तों तमने बता हेलो दोस्तों तो આપણે આવી ગયા છે ડુમસ પાછે ને ડુમસમાં આપણે ફરી રહ્યા છીએ તમે જોઈ શકો છો અત્યારે બહુ સારી ગાડીઓ પણ છે દોસ્તો ને અહીંયા ફરવા માટે આવી શકો છો દોસ્તો તમે અને અહીંયા નવું લોકેશન છે અહીંયા મંદિર પણ છે દોસ્તો દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આ સામે દેખાય છે મંદિર દોસ્તો અને આપણે ફરવા માટે ઘોડા પણ છે અને ગાડીઓ પણ છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે तो हेलो दोस्तों તમે જોઈ શકો છો અત્યારે બહુ સારી ગાડીઓ છે અહીંયા રાઇડિંગ કરવા માટે આપે છે ને ફરવાનો કંઈક અલગ જ મજા આવે છે દોસ્તો અહીંયા બહુ બધું રેગિસ્તાન જેવું લાગે છે દોસ્તો અને અહીંયા બહુ સારી પબ્લિક પણ ફરવા આવશે દોસ્તો ત્યાં જોઈ શકો છો ગાડીઓ પણ ચલાડે છે દોસ્તો અહીંયા ત્યાં બહુ સારી ગાડીઓ છે ને ઘોડા પણ છે ને ઊંટ પણ છે દોસ્તો ફરવા માટે તો આપણે મજા આવી જશે દોસ્તો ને કંઈક અલગ જ એન્જોય કરવાનો મજા આવશે દોસ્તો અહીંયા આપણે ડુમસ ગામમાં દોસ્તો આ ડુમસ ગામમાં નવું લોકેશન છે દોસ્તો અને એને અમે પણ નંદી છે દોસ્તો તો તમને બતાવું દોસ્તો નંદી જોઈ શકો છો દોસ્તો આ છે નંદી દોસ્તો અમારા નંદીમાં પણ લોકો ફરી રહ્યા છે દોસ્તો અને ઠેઠને સામે તમે જોઈ શકો છો મેં વિડીયોમાં બન્યા રહ્યો દોસ્તો અત્યારે મજા આવી રહ્યો છે પણ હું એકલો આવ્યો છે દોસ્તો એટલે એકલાને કંઈક મજા નહીં આવે એમ જ એકલો આવી ગયો છે દોસ્તો ફરવા માટે તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે અહીંયા ફરવા આવો તો આપણે કમેન્ટ પણ કરજો આપણે લોકેશન એનું નાખી દઈશું દોસ્તો અને આ છે સુરત ગામમાં દોસ્તો સુરત ગામમાં અને ફળિયાનું મતલબ આપણે ટાપી નંદી મગદલા દોસ્તો એમાં આવેલું છે આપણું રેગિસ્તાન જેવું ફરવા માટે ને અહીંયા મેળો દર રવિવારે પણ ભરાશે આજે તો શનિવાર છે દોસ્તો આજે એટલી બધી ભીડ નથી દોસ્તો આજે રવિવારે તો બહુ સારી ભીડ અહીંયા આવે છે દોસ્તો અને આ તમે જોઈ શકો છો ગાડીઓ બી બહુ ખતરનાક છે રાઇડિંગ કરવા માટે આપે છે અને આ છે સામે રેલગાડી પણ છે અને ઊંટ ને ઘોડા પણ છે આપણે રાઇડિંગ કરવા માટે આપી શકે છે દોસ્તો તો જોઈ શકો છો દોસ્તો અત્યારે બહુ સારી પબ્લિક એન્જોય કરી રહી છે દોસ્તો તમે વિડીયોમાં બન્યા રહો દોસ્તો પેલું સામે છે દોસ્તો મંદિર ને પેલું ઊંટ છે ને ઘોડા પણ છે દોસ્તો તમે રાઇડિંગ કરવા માટે આપશે ને દોડવા માટે આપશે તો એન્જોય ફૂલ કરવાનું છે દોસ્તો આપણે એકલા આવ્યા છે તો આપણે એન્જોય નહીં કરી શકીએ દોસ્તો ને આપણે દોસ્તદાર સાથે આવતા તો આપણે એન્જોય જબ ન કરતા દોસ્તો સામે અત્યારે પાણી આવી ગયું છે ટીમનું મતલબ ભરતી આવી છે દરિયામાં ને એટલે પાણી આપણે ઠેઠ અહીંયા પણ આવી જશે દોસ્તો અહીંયા પણ પાણી આવી જાય દોસ્તો તો અત્યારે ચાલતા આપણે જઈએ ફરીએ દોસ્તો તો તમે બ્લોગમાં બન્યા રહો દોસ્તો તમે બતાવીએ નંદી દોસ્તો હા દોસ્તો તમે જોઈ શકો છો આ છે નંદી દોસ્તો અને અહીંયા નંદીમાંથી રેતી પણ નીકળે છે દોસ્તો પણ રેતી આપણે કાઢીએ છીએ દોસ્તો નંદીમાંથી તો આ તો આપણે ખાલી મેળો ભરાય છે અહીંયા અને આપણે આ તમે જોઈ શકો છો અત્યારે બહુ સારી પબ્લિક છે અને અત્યારે આપણે નંદીને કાંઠે છે ને પેલું સામે દેખાય છે મંદિર છે દોસ્તો બહુ બધા એન્જોય કરી રહ્યા છે દોસ્તો અને આપણે પણ એન્જોય કરવાનું છે પણ જરીક વારીને આપણે એન્જોય પણ કરશું દોસ્તો અને આ તમે જોઈ શકો છો દોસ્તો આ છે રેતી દોસ્તો આવી રેતી નીકળે દોસ્તો આ તમે જોઈ શકો છો કાળી રેતી છે દોસ્તો આ કાળી રેતી છે દોસ્તો તો પણ રેતી પણ અમે જ કાઢીએ છીએ દોસ્તો પણ આજે રજા છે એટલે આજે આપણે ફરવા માટે આવી જશે દોસ્તો અને આ તમે એન્જોય કરવા હોય તો આવી જજો અહીંયા સુરત ગામમાં દોસ્તો આ સુરત ગામમાં છે તો આપણે એન્જોય કરવા માટે તો ફૂલ મજા આવે છે દોસ્તો બહુ બધા દોસ્તો જોડે આવે તો કંઈક અલગ જ મજા આવે છે દોસ્તો આપણે અને અહીંયા તો ખાવાનું બહુ બધું છે ખાવાનું પણ બહુ બધી દુકાનીઓ છે દોસ્તો મેગી વેચાય બર્ગર વેચાય પીઝા વેચાય મંચુરિયન પણ વેચાય છે દોસ્તો અને આ છે ઊંટની સવારી પણ કરવું હોય તો કોઈ ના નહીં પાડે દોસ્તો આ છે ઊંટની
લઈને હમણાં લોકો સવારી કરે છે, તમે જોઈ શકો છો દોસ્તો. ઊંટ લઈને આવે છે, તો આપણે ઊંટ તમને બતાવી દોસ્તો, તો તમે વિડીયોમાં બન્યા રહો દોસ્તો. તમે જોઈ શકો છો દોસ્તો, અહીંયા ઊંટની સવારી કરે છે 2 જણા લોકો. એ ઊંટની સવારી કરે છે, આ તમે જોઈ શકો છો. ઊંટ લઈને જાય છે દોસ્તો. તો કંઈક એન્જોય કરવાનો અલગ જ મજા આવશે દોસ્તો આપને. તો એન્જોય કરવો હોય તો આવી જજો. એકદમ મલાલી જેવો એન્જોય આવે છે દોસ્તો. અત્યારે બહુ મજા આવે છે દોસ્તો. તો અમે એકલા જ આવ્યા છે, પણ એકલાને કંઈક મજા નહીં આવે, તો એટલે બસ એમ જ ફરી રહ્યા છે દોસ્તો. અને આ બહુ બધી ગાડીઓ પણ છે દોડાવવા માટે, તો આપણે આપશે ભાડો મતલબ લેશે આપણે 100 રૂપિયા લેશે એક ગાડીના રાઉન્ડ મારવા માટે. રાઉન્ડ મારવા માટે અહીંયા ને ઠેઠ આપણે અહીંયાથી રાઉન્ડ મારવા હાલ છે 100 રૂપિયામાં એક રાઉન્ડ હાલ છે આપણે દોસ્તો. તો તમે રાઉન્ડ પણ મારી શકો છો અહીંયા આવીને, અને એન્જોય બી કરી શકો છો દોસ્તો અહીંયા. અને સામે દરિયો પણ દેખી શકો છો દોસ્તો. સામે દરિયો પણ છે ને અહીંયા મજા પણ લેવો હોય તો આવી જવાનું દોસ્તો. બહુ મજા પણ આવે છે દોસ્તો. તો આગે બ્લોગ में બન્યા રહો દોસ્તો. નેક્સ્ટ બ્લોગ આપણો આવશે દોસ્તો, તો તમે વિડીયોમાં બન્યા રહો દોસ્તો. આપણે હવે ચાલતા જઈએ દોસ્તો.